નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2નું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે 7. પાઠનું નામ છે રજાની મજા. તો મિત્રો અહીં એક ચિત્ર દેખાય છે કે બાળકો છે તે રજાની મજા માણી રહ્યા છે. સીમા છે તે દિવાળીની રજાઓમાં કેમ્પમાં ગઈ હતી, તો ત્યાં તેણે શું જોયું અને તેના મિત્રો સાથે રમતો રમી તેના વિશે અહીં વર્ણન કરવામાં આવેલું છે. તો સૌથી પહેલાં અહીં છે કે બાળ દોસ્તો, કેમ્પમાં તમારું સ્વાગત છે. તો અહીં કેમ્પના જે સર છે તે બાળકોને સંબોધન કરે છે અને અહીં સીમા કહે છે કે સાહેબ તમારો આભાર, તમારે સામેના ખેતરમાંથી 10 વેતની લાંબી હોય તેવી લાકડી શોધીને લાવવાનું છે. સર એવું કહે છે. તો બધા બાળકો છે તે બધા 10 વેતની લાકડી શોધીને લાવે છે. હવે આગળ છે, નીચે પૈકી કઈ વસ્તુની મદદથી માપન કરવામાં આવે તો દરેક વિદ્યાર્થીનું માપ એક સરખું થાય છે. તે તેની સામે આપણે ટીક કરવાની છે. તો આપણે અહીં પગલાંથી માપ ન થાય, દાંતિયાથી ન થાય, હાથ બધાના લાંબા ટૂંકા હોય તો સરખું માપ ના મળે, પેન્સિલથી સરખું માપ મળે, પછી પુસ્તકથી સરખું માપ મળે, બોલપેનથી સરખું માપ મળે, ચમચીથી સરખું માપ મળે, તથા ચોકથી સરખું માપ મળે અને લાકડીથી સરખું માપ મળે. હવે આગળ છે હવે આપણે પહેલાં દેખાતા મહેલ સુધી જવાનું છે. આપેલા રસ્તા પૈકી શાળા સુધી પહોંચવા સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો અહીં 3 રસ્તા આપેલા છે. એક અહીં છે, એક આ છે અને અહીંયા 2 રસ્તા પડે છે, એક આ સાઈડથી, એક ઉપરની સાઈડથી. તો મિત્રો આપણે અહીંથી જશું તો આ રસ્તો છે તે સૌથી ટૂંકો રસ્તો હશે. હવે આગળ છે, તમે નીચે આપેલા વાક્યને આગળ વધારો. તો પહેલું વાક્ય છે આ ગાય છે, બીજું વાક્ય આ સફેદ ગાય છે, ત્રીજું વાક્ય આ સફેદ ગાય દૂધ આપે છે, ચોથું વાક્ય આ સફેદ ગાયનું દૂધ સફેદ છે, પાંચમું આ સફેદ ગાયનું દૂધ સફેદ અને મીઠું છે, પછી છઠ્ઠું છે આ સફેદ ગાયનું દૂધ સફેદ અને મીઠું પણ મોંઘું છે. આગળ છે, એક ચિત્ર આપેલું છે અને બધાની લંબાઈ આપવામાં આવેલી છે અને નીચે સવાલો પૂછવામાં આવેલા છે. તો સૌથી પહેલો સવાલ છે, સૌથી લાંબુ કોણ છે? તો અહીં સૌથી લાંબો છે તે આરવ છે. કોની ઊંચાઈ સૌથી ઓછી છે? તો દિશાની ઊંચાઈ સૌથી ઓછી છે. 3 નંબર છે, સીમા કરતાં કોની ઊંચાઈ ઓછી છે? તો સીમા કરતાં કવિતા અને દિશાની ઊંચાઈ ઓછી છે. દિશા કરતાં વધુ ઊંચાઈ કોણ ધરાવે છે? તો આ દિશા કરતાં ઊંચાઈ આ ચારેય વધુ ધરાવે છે, કવિતા, સીમા, આરવ અને રાજુ. પછી છે રાજુ કરતાં આરવની લંબાઈ વધુ અને સીમાની લંબાઈ ઓછી છે. પછી એવી જ રીતે અહીં તમારા વર્ગમાં વિદ્યાર્થીઓ હોય તેના વિશે જવાબો આપવાના છે. આગળ છે, આજે કેમ્પનો 3જો દિવસ છે. આપણે આજે પણ નવી રમતો અને પ્રવૃત્તિ કરશું. તમારે અહીં મૂકેલા દરેક શાકભાજી વારાફરતી હાથમાં લેવાના છે અને શું ભારે છે અને શું હલકું છે તે કહેવાનું છે. તો અહીં બધા વિદ્યાર્થીઓ હાથમાં શાકભાજી લીધેલા છે અને નીચે સવાલો પૂછવામાં આવેલા છે. તો પહેલું છે બટાકું. તો બટાકું છે તે મરચાંથી ભારે છે. પછી છે રીંગણ. તો રીંગણ છે તે દૂધીથી હલકું છે. પછી છે દૂધી. તો કોબીજ કરતાં હલકી છે. પછી છે ટમાટું. તો ટિંડોરા કરતાં હલકું છે.